જય ગુરુ મહારાજ। હું છું રાજુભાઈ ગોહિલ અને મારા ગુરુ મહારાજનું નામ છે પરિણરામ મહારાજ। આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લામાં। ભાવનગર જિલ્લામાં એક એવા મહાન સંતના દર્શન કરવા જે ભાવનગર જિલ્લામાં હાદાનગરમાં રહે છે અને આપણે એમના દર્શન કરવા જઈ રહ્યા છીએ। જય ગુરુ મહારાજ। સદગુરુ મહારાજની જય। આપણો પરિચય, આપણા ગુરુ મહારાજનો પરિચય અને પછી જ્ઞાનરૂપી પ્રસાદ અમને સત્સંગનો પીરસો પ્રભુ। મારું નામ ભૈલાલ મહારાજ છે। હું નિરાયતનો અધિકારી છું, બરોબર। અને મારા ગુરુ લાલજી મહારાજ રતનવાવાળા, અત્યારે હાલની અંદર હું ભાવનગર રહું છું। મારું મૂળ વતન ધોળીભાલ છે। હવે અમને બધાને અમે કંઈક જ્ઞાનરૂપી પ્રસાદ લેવા આવ્યા છે પ્રભુ। તમારા જે કાંઈ અનુભવ છે એ એમને પીરસો પ્રભુ। હા, જે મને ગુરુ મહારાજની કૃપાથી, સંતોની કૃપાથી અને તમારા બધાની કૃપાથી જે ગુરુ મહારાજ મને બોલાવે એ હું આપું, હું તમને સમજાવું છું, બરોબર। સદગુરુ મહારાજે આપણને શાન બતાવી, બરોબર, કે તું હને આ શું, તું જીવમાંથી શિવ છું પણ તને ખબર છે નહીં। ભજન ઉપર સત્સંગ કરો, બરોબર। કોઈ કામ ક્રોધ ને હટાવે રે માં, માયલાની ખબર લાવે રે, એવા એવા નુરીજનો આવે। કોઈ કામ ક્રોધ ને હટાવે રે માં, માયલાની ખબર લાવે રે, એવા એવા નુરીજનો આવે। હવે આગળના સંતોએ બધા કહી ગયા છે કે કોઈ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધું ગુરુ મહારાજ જો કોઈ શરણે જાઓ અને આ ગુરુ મહારાજ તમને હટાવી દે છે, બરોબર। તો સદગુરુના શરણે જવું પડે। અને મનુષ્યને મોટામાં મોટો લાભ તો છે ને ભજનનો છે, સત્સંગનો છે। પછી અને આ તો બધું સંસાર સાગર છે, મહાજળ ભર્યો છે। સંતો કહે છે કે સંસાર સાગર તો બહુ મહાજળ ભર્યો, પણ હવે સંસારની રહીને ગુરુજી મહારાજ આપણને કહે છે કે ભાઈ તું ભજન કર, તારે બધું કામ કરવું પડશે। સંસાર સગળો મહાજળ ભર્યો, હરિજન અહંકારે, આ સંસાર સગળો મહાજળ ભર્યો, હરિજન અહંકારે, પકડ કરી લો કોઈ માલવી પુરુષની, પકડ કરી લો કોઈ માલવી પુરુષની, તારું બેડલું પાર ઉતારે રે, તારું બેડલું પાર ઉતારે રે, એવા એવા નુરીજનો આવે। હવે સંસારની અંદર આપણે જે સદગુરુ મહારાજ છે, આપણે આદિ વ્યાધિ ઉપાધિ બધું આપણને મટાડી દે છે। સદગુરુ મહારાજ ના આપણે શરણે જવું પડે અને સંતોના શરણે જીવાય આપણને સુખ પ્રાપ્ત થતું નથી। તો આ સંસાર છે ને આદિ વ્યાધિ ને મહાસાગર ભર્યો છે, પણ જો સદગુરુ મળી જાય તો આ ભવસાગરની અંદર આપણે આપણું કાર્ય થઈ જાય, સંસાર રૂપી નાવડું તરી જાય અને આપણે ભવસાગર તરી જઈએ। નિર્ભય નામનો નાગણ નાખો, પવન પુરુષ પધરાવો, આ નિર્ભય નામનો નાગણ નાખો, પવન પુરુષ પધરાવો,
આ રામ નામની અમર વાદળી, રામ નામની અમર વાદળી, કોઈ આચા મોતીડા વરસાવો રે, કોઈ આચા મોતીડા વરસાવો રે, એવા એવા નુરીજનો આવો, કોઈ કામ ક્રોધ ને હટાવે રે માં, માલાની ખબરું લાવે રે, એવા એવા નુરીજનો આવે. હવે સંતો શું કહી ગયા છે કે વિશ્વાસ, સદગુરુ ઉપર વિશ્વાસ હોય અને તારે નિર્ભય વિશ્વાસ રાખવો પડશે. જેમ પેલા રાજાએ મુનોર ભગતના ગુરુ કર્યા શ્રીબાઈને, અને થંભની અંદર એને વિશ્વાસ બેઠો કે અહીં તો મારો હરિ તો છે જ તે, અહીં મારો સદગુરુ છે. એમ જો આપણે સદગુરુ નામના જો વિશ્વાસ રાખશું તો આપણે નિર્ભય બની જઈશું અને કોઈ આપણને આવરણ આવશે નહીં. હવે સંતો સિવાય તો તમને નિર્ભય કોઈ બનાવતું જ નથી, બરોબર? સદગુરુ તમને નિર્ભય બનાવી દે, તમને અમર પદ આપી દે. હે, સદગુરુ સિવાય કોઈ અમર પદ આપતું નથી. હવે આવો વિશ્વાસ સદગુરુ ઉપર રાખવો પડે, સંતો ઉપર રાખવો પડે. જો આપણામાં વિશ્વાસ હશે તો આપણે ભવસાગર તરી જઈશું. એ રામ કી રોટી સમસે મોટી, પ્યાસી હોય ભલે પાવે. આ રામ કી રોટી સમસે મોટી, પ્યાસી હોય ભલે પાવે. જેઠી રામ કહે સદગુરુ ચરણે, જેઠી રામ કહે સદગુરુ ચરણે, તારા કર્યા કરમ મટી જાવે રે, તારા ભવના પેરા રે મટી જાવે રે, એવા એવા નુરીજનો આવે. કોઈ કામ ક્રોધ ને હટાવે રે માં, માલાની ખબરું લાવે રે, એવા એવા નુરીજનો આવે. અમે આગળના મહાપુરુષો શું કહી ગયા કે જે પ્યાસી જીવ હોય ને, પોતાના સદગુરુની કૃપા થઈ હોય, સંતોની દયા થઈ હોય, અને એ જીવ તો હે ને સદગુરુ ચરણે જાય ને એટલે પરિપૂર્ણ બની જાય છે. પરિપૂર્ણ બનવાનું કારણ શું કે એને વિશ્વાસ થાય છે કે આ તો હું કંઈ કરતો નથી, આ તો મારો ગુરુ મહારાજ જ કરે. મેં તન મન ને ધન આપી દીધું તો એ મારે ઉપાધિ શું કરવી? હે, બધા સંતોએ તો આપણને રાહ બતાવે છે ને કરી ગયા છે ને આપણને એ રસ્તો બતાવે છે. તો આપણે સદગુરુની મહારાજની દયાથી આપણે જે સદગુરુ મહારાજ દે છે એ વચન રેણી વિવેક આ પાલન કરવું. સદગુરુ મહારાજ આપણી જરૂર વારે આવશે, આપણે વિશ્વાસ રાખજો. સદગુરુ મહારાજ કી જય. હજી થોડોક આનંદ થયો પ્રભુ, હજી એકાદ વાણીનો એક વાત કરો. સાચા સંતો એમ ઓળખાય જે, હરિરસ પીવે ને બીજાને પાય. સાચા સંતો એમ ઓળખાય જે, સાગર જેવડા દિલના જેના ભાઈ કદી નો સલગાય જે. એ સાગર જેવડા દિલડા જેના ભાઈ કદી નો સલકાય રે. ત્યારના ઘૂંટણા ગીરવી જાણે ઈ તો બીજાને અમૃત પાય. સાચા સંતો એમાં ઓળખાય રે. હરિરસ પીવન બીજાને પાય. સાચા સંતો એમાં ઓળખાય રે. હવે સંતો તમે કહ્યા છે કે નથી મફતના મળતા,
જ્યાંના મૂળ ચૂકવવા પડતા, સંતોના સંતપણા નથી મફતના મળતા. હવે આ સંતો તમે જોયો કે કઈ કક્ષાની અંદર ભજન કર્યું, હે કઈ કક્ષાની અંદર ભજન કર્યું, કે એમને ભરોસો રાખ્યો, દ્રૌપદીએ વિશ્વાસ રાખ્યો, હે હરિ પર વિશ્વાસ રાખ્યો. ભરોસો, વિશ્વાસ, વચન અને શરણાગત, આ ચાર પદ છે ને એ ગુરુ મહારાજના છે. ગુરુ મહારાજ જે દીધેલા છે ને, આપણે જે અર્પણ કર્યું ને, એ 4 પદ છે ને ગુરુ મહારાજે. સદગુરુ મહારાજે આપણને પદ બતાવ્યા, વિશ્વાસ બતાવ્યો, અને તું આ રેણિયા રહ્યા તારું નાવડું તરી જશે. એટલે બધા સંતો આગળના તમે આપણે સંતો જુઓ, પુરાવો જુઓ, હે કે રાજા હરિશ્ચંદ્રે સદગુરુને વચન દીધું તે વેસાઈ ગયા, બરોબર, હે વચન દીધું તે કાશીની ઘાટની અંદર કે આ તો, અને એમને ખબર હતી કે આ બધું તમારું છે, કદાચ હું વેસાઈ જાઉં મારે શું વાંધો, હે મારે શું વાંધો, એમને આપી દીધેલું છે, એમને કોઈ ડસક નથી કે મેં કદાચ વેસાઈ જેવી અને કદાચ લૂંટાઈ જેવી, તો એ તો ગુરુ મહારાજને દઈ દીધું છે, અમારે શું વાંધો છે, હે એમ તમે સતી જોવો, બધી સત્યુ તમે જોવો જોઈએ કેવો સાથ દીધો છે, હે જતી સત્ય વગર છે ને આ નાવડું ન તરે. શું હવે તોળી રાણી તમે જોયો સંતોને માટે કેવું એને કીધું, હે એટલે મહારાણી કઈ, મહારાણી ત્યાં તોળી રાણી, બરોબર. પથ્થર સંગાતે હીરો પડ્યો, કિંમત એની નવ થાય રે. પથ્થર સંગાતે હીરો પડ્યો, કિંમત એની નવ થાય રે. સાચો હીરો છે ગુરુજી કેરો ભાઈ, સાચો હીરો છે ગુરુજી કેરો, એ તો યરણ મારે ઉરાય, સાચા સંતો એમ ઓળખાય છે. હરિરસ પીવે ને બીજાને પાય, સાચા સંતો એમ ઓળખાય છે. આપણે એમ કે યારણ એટલે યારણ એટલે છે ને વચન. શું વચન યારણ આપણે કેમ કે ભાઈ યારણમાં જોયું લોઢું તો આપણને મૂકવાનું જ નથી, તો આપણે જોયું છે ને. પણ યારણ એટલે ગુરુ મહારાજ જે વચન દીધું ને, એ વચનની અંદર છે ને એ ઓરાઈ જાય, આ તો મારા ગુરુ મહારાજનું છે, મારું ચાંસે એમ કરીને, હે ને એ ઓરે ઈનો થઈ જાય. ઈનો થઈ જાય તરત આ વસ્તુ મળે, પોતાનું નામ વગર કોઈ જગ્યા ખાલી નથી. આ નામ નિરાજ મહારાજ કીધું છે, નામ તારું, નામ વગરની કોઈ જગ્યા ખાલી નથી. નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ, અમર ફળજ્યા નિપજે વર્ષે મેઘ હંમેશ. હવે નામ વગરની કોઈ ખાલી જગ્યા નથી. ગુરુ મહારાજે આપણને નામ દઈ દીધું છે, અને આપણે ત્યાંનું જતન કરવું પડે, બરોબર. જતન કરશું તો આપણે જરૂર ગુરુ મહારાજને શરણ જઈને આપણા જન્મ મરણના ફેરા મટાડજો. સદગુરુ મહારાજની, બરોબર, સદગુરુ મહારાજ જય. મહારાજે આપણને એમનો વાણીમાં શું મરમ છે અને શું એની વાત છે એ વિશે વાત કરી છે કે સત્ય સદગુરુ મહારાજના વચન થકી રહ્યો તો ખરેખર આપણો ઉદ્ધાર થશે. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ.